વરસાદ ફરી 7 તારીખની આગાહી આપી હતી અંબાલાલ કાકાએ, ફરી ચાલુ થઈ ગયો છે. 7 તારીખ હતી આજે, 7 તારીખે ફરી વરસાદ આવ્યો હતો આજે. અંબાલાલ કાકાની આગાહી આજે સાચી પડી ગઈ છે. આજે થઈ ગઈ 7 તારીખ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. મોડાસાની અંદર વરસાદ ચાલુ છે. ઉનાળામાં પણ વરસાદ પડે છે. આખો ઉનાળો શું થશે ખબર નથી હજુ. ઠંડક થઈ ગઈ છે કમ્પ્લીટ. પિયુષભાઈ ને કોઈ પ્રોબ્લેમ છે? પિયુષભાઈ શું થયું? એરકી ચાલુ થઈ ગઈ. એરકી ચાલુ થઈ ગઈ છે? બંધ કરી દેવી એરકી. કરી દો. વરસાદ ના થાય પણ વરસાદ તો ચાલુ રહેશે. પિયુષભાઈ ની એરકી બહુ ચાલુ થઈ ગઈ છે, બંધ નહીં થતી. શું કેવું છે પિયુષભાઈ? વાદળ બહુ કાળા કાળા થઈ ગયા છે. ફૂલ વાદળ ચડાયા છે, બધી બાજુ ફૂલ વાદળ ચડાયેલા છે. વરસાદ આજે આખો દિવસ રહે એવું લાગે છે. ધીમે ધીમે ચાલુ છે વરસાદ. ઉનાળામાં પણ વરસાદ પડે છે. કાટકા બહુ થાય છે. રાત પડી ગઈ પણ વરસાદ હજુ બંધ નથી થયો. આજે લાગે છે ઘરે જવાનો વારો નહીં આવે. વરસાદ સવારનો ચાલુ છે. થોડો થોડો ઘઉં સાફ કરવાનું ઠેસરમાં, વરસાદના કારણે મારે ઘઉં સાફ નહીં થાય. કમાવાની સિઝન છે અને વરસાદે કેવું લીધું છે કામ. કમાવા શું કમાવા જશો તમે? કમાવાની સિઝન છે. રાતના બકરીઓ બની ગયો છે. રાત્રે આ આ તો કેટલી દિવસ ભણી મારે કેવી થાય? તારા વરસાદ નું ઘેર જવું જંગલમાં જઈને યાર. ભાઈ મારે તો સ્કૂટી સર્વિસ મેલી શું કરે? સ્કૂટી ના લેવા જવાની એમાં હું સ્કૂટી ને વેચી દેવાની. લે હવે તો ચાલતું આવવાનું. કેવું ઠંડુ થઈ ગયું. રાતના રાજા તો ફરવાના જ. ટાયર ના ખાવાના બને સગાડી મેલી હતા બને સર ટાયર ના ખાવાના. એટલે ભાઈ જરી જાય જ ને ટાયરો બધું ખાઈ દે. બે ગેટ ના ખાઈ દે. વરસાદ આજે કલાકે ને કલાકે વરસાદ આવ્યો છે. થોડી વાર અંબાલાલની આગાહી હતી ને આજે. હજુ તો ફરી આજે આગાહી કરી છે. આજે કેવી આગાહી કરી છે? 7 તારીખથી ને 10 તારીખ સુધી વરસાદ પડશે કરા સાથે. એમ